આપણે કોઈને ત્યાં લગ્નમાં જઈએ ને એટલે ભાતના લોકો જોવા મળે હો આપણને. એક એવો વર્ગ હોય કે જેને એવું લાગતું હોય કે દુલ્હનના મા બાપ કરતાં બી વધારે ક્લોઝ અમે લોકો છીએ, એટલે દુલ્હનની આગળ પાછળ મધમાખીની જેમ ફર્યા કરતા હોય. એનો રોલ કંઈ ના હોય. અમુક એવો વર્ગ હોય કે જે ડાફોડિયા જ મારતું હોય. ખાવાનું ચાલુ થયું, જાન આવે એટલે સ્ટાર્ટર ચાલુ થયું, જાન આવી અને શરબત આલ્યું તો આપણને મળ્યું કે નહીં. બીજો એક વર્ગ હોય ને એની પાસે એક જ વાત હોય, અમે ટીનિયાનું હોધીએ જ હો, ચાહે હોય તો સારું કહેજો, ભલે સામાન્ય ઘરની છોકરી હોય, આપણે જ ઘર કરીને રહે ને એટલે બસ. એક આવો વર્ગ હોય. બીજા હોય ને શું આલ્યું છોડીને, બરાબર જમાઈ માટે શું લીધું, ચેન લીધી, એટલે અત્યારે સોનાનો આટલો બધો ભાવ છે લેવાતું હશે. એક જે વર્ગ હોય ને એ ઘરેથી એના છોકરાને ટ્રેન જ કરીને આવ્યા હોય કે જેવો જમણવાર ચાલુ થાય ને એટલે તારે કાઉન્ટરે દોડવાનું અને જેટલી આઈટમો ને બધી ગોખીને આવીને તારે અમને કહી દેવાની કે આ કાઉન્ટર ઉપર આ છે ને આ કાઉન્ટર ઉપર આ છે. બીજો એક વર્ગ હોય ને એને એમાં જ રસ હોય કે ફોટા ક્યાં પડી રહ્યા છે. જ્યાં આગળ ફોટા પડે ને ત્યાં આગળ આમ પોઝ હાલીને ઊભા રહી જાય મફતમાં, કોઈ જ લેવા દેવાની થોબડાને ઠેકાણા ના હોય ને તોય તે. બીજો એક વર્ગ હોય ને શું કે ખબર છે, છોકરીને મેકઅપ જોયો, અહીંથી પરસેવા ઉતરે છે, સસ્તો મેકઅપ લાગે છે. અમુક વર્ગ હોય ને એને કેવું હોય ખબર, છોકરીની મમ્મીએ શું મેકઅપ કરાયો હશે, આટલી ઉંમરે સારું લાગતું હશે. અમુક લોકો ને હલી છોકરીની મમ્મીને મેકઅપ તો જો 10 વર્ષ નાના લાગે છે, આ તો નહીં કેટલા સરસ લાગે છે. અમુક લોકો હોય ને કે છોકરીને બાપો ટેન્શનમાં છે, પૈસાનું કંઈ હશે, મને તો લાગે જ છે ચારે બાજુથી પૈસા લીધા હશે. અમુક લોકો હોય ને એને રસ શેમાં હોય ખબર, 1 2 3 4 5 6 7 8 9 10 એટલે 10 આઈટમ છે, કેટલા રૂપિયાની થાળી હશે, 400-500 રૂપિયાની, લાગતું જ નહીં હશે લે. અમુક લોકો હોય ને એને રસ હોય, તમે કેટલો ચાંદલો કરવાના છો, અમારે તો 500 ને કે પપ્પાએ કીધું છે. અમુક લોકો હોય ને શું કહે, એને બાપો કહેતો તો 500 રૂપિયા કરાતો હશે, એટલે 500-700 રૂપિયાની તે એક ડીશ છે, એટલે હું તો ઘરેથી 2100 રૂપિયા લઈને આવી છું, એમને કીધું જ નથી. અમુક વર્ગ હોય ને એને કેવું હોય ખબર છે, જેના છોકરાઓને પહેલેથી ઘરેથી જ કીધેલું હોય કે છાનો માનો છે ને જો કોઈ પીરસવાવાળા ના હોય ને તોય તું આમથી આમ ડોલો લઈને દોડ્યા કરજે તો જ તારો મેળ આવશે, બાકી તારો મેળ આવે ને એવી કોઈ ચાન્સ નહીં. એટલે આ બધા જાતના ભાતના લોકો તમને અહીંયા જોવા મળે. અને એક ખાસ વર્ગ રહી ગયો જે છે ને લાઈન આમ જતી હોય ને બુફેમાં કે વચ્ચે ઘૂસવાવાળો એક વર્ગ હોય. એક જ મિનિટ એક પૂરી લઈ લો, એક્સક્યુઝ મી એક જ મિનિટ બાસુદી લઈ લો, એટલે પડ્યો રહે ને મફતનું ખાવાવાળી વેજા.